ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના જામકંડોળાના દડવી ગામે લૂંટના ઈરાદે ખૂનના કેસમાં આરોપી દંપતીને નિર્દોષ છુટકારો। તારીખ 6/4/2022 નો બનાવ। જામકંડોળા તાલુકાના દડવીમાં રહેતા નાગલબેન નાથાભાઈ ચાવડાની પાદરના કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી અને પીએમ માટે રાજકોટ મૃતદેહ ખસેડવામાં આવેલ। હું એડવોકેટ સંજય કુમાર પી વાઢેર ધોરાજી સને 2022ની સાલમાં જામકંડોળા તાલુકાના દડવી ગામે આવેલ અવાવરુ કૂવામાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી અને જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામના રસિકભાઈએ રાજકોટ રહેતા ભરતભાઈ નાથાભાઈ ચૌહાણ ને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા ક્યાં છે, જેથી ભરતભાઈએ જણાવેલ કે મારી માતા દડવી ગામે છે અને જો ત્યાં નહીં હોય તો મારી બહેનના ઘરે હશે, જેથી ભરતભાઈએ અને તેના ભાઈઓએ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા નાગલબેન ત્યાં નહીં હોવાનું રસિકભાઈને જણાવેલ, જેથી રસિકભાઈએ જણાવેલ કે પોલીસવાળા આ કૂવામાંથી મળેલ લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે લઈ ગયેલ છે, જેથી તમે ત્યાં તપાસ કરો તેવું રસિકભાઈએ જણાવતા ફરિયાદી ભરતભાઈ અને તેના ભાઈઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં ગયેલ અને લાશને જોઈને ઓળખાવેલ અને લાશ તેની માતા નાગલબેનની હોય અને લાશના કાનમાં સોનાના બુટિયા ન હોવાનું અને તેના ચશ્મા અને મોબાઈલ મળી આવેલ ન હોય તે મતલબની અકસ્માત નોંધ તારીખ 6/4/2022 ના રોજ નોંધાયેલ અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા ફરિયાદીના મોબાઈલમાં આરોપી ચંદુભાઈ ગોકળભાઈ મકવાણાએ તેનું મોબાઈલનું સિમ કાર્ડ ચડાવેલું હોય અને પોલીસે તપાસ કરતા આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્ની હંસાબેન મકવાણાએ સોનાના બુટિયાની લૂંટ કરવા માટે થઈને નાગલબેનને દડવી ગામે પોતાના ઘરે બોલાવી ગળે ટૂંપો આપી ને તેનું ખૂન કરી નાખેલ અને મરણ જનારની લાશને પુરાવાનો નાશ કરવા માટે થઈને લાશને ગામના અવાવરુ કૂવામાં નાખી દીધેલ, જે મતલબની ફરિયાદ તારીખ 30/4/2022 ના રોજ નોંધાયેલ અને પોલીસે તપાસ આગળ કરી અને ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ થતા અને કેસ ચાલી જતા ફરિયાદ મુજબનો કોઈ પુરાવો રેકોર્ડ ઉપર આવેલ નહીં અને જે અંગેની તમામ દલીલો આરોપીના એડવોકેટ તરીકે સંજય કુમાર પી વાઢેર એ કરેલ અને દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી A.M. શેખ સાહેબે આરોપી દંપતીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। ઘટના અને મૃતકના કાનના બુટિયા મોબાઈલ ચશ્મા ન હોય, મૃત્યુ કયા કારણે થયું તેની જામકંડોળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ। મોબાઈલ પર કોઈ અન્ય સિમ કાર્ડ ચાલુ થતા પોલીસે તપાસ હાથ ધરી ગુનો ડિટેક્ટ થયો હોય, મોબાઈલ નંબર ચેકમાં ચંદુભાઈ મકવાણા હોય તેવું જાણવા મળ્યું અને પોલીસે તપાસ કરતા ચંદુભાઈ મકવાણા તેની પત્ની હંસાબેન લૂંટને ઈરાદે ખૂન કર્યાની ખૂન થયું અને ચાર્જશીટ દાખલ કરી ધોરાજી સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલ્યો અને આરોપી દંપતી વિરુદ્ધ ફરિયાદ પક્ષ કોઈ પુરાવા રેકોર્ડ ઉપર લાવી શકી નહીં અને દલીલોના અંતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજે આરોપી દંપતીને નિર્દોષ ઠેરાવીને છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।